સમાચારમાં આગળ વાત કરીશું જૂનાગઢમાં ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ મુદ્દે 12 દિવસ પહેલા પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। કલેક્ટર મારફતે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો, જેથી મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે। હવે આગળના ખેડૂત આંદોલન માટે નવી રણનીતિ નક્કી કરવા આજે સાંજે 4 વાગે પરેશભાઈ ગોસ્વામી અને કિસાન આગેવાનોની મહત્વપૂર્ણ બેઠકો યોજવાની છે, જ્યાં વિષય પર વધુ જાણકારી માટે અમારા રિપોર્ટર પ્રકાશ દવે પરેશભાઈ ગોસ્વામી સાથે વિશે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, જે અલ્ટિમેટમ પૂર્ણ કરવામાં આવી હતી અને ખેડૂત આંદોલનનો નવો ચરણ કરવામાં આવ્યો હતો। જે જૂનાગઢમાં ખેડૂતોની મહત્વપૂર્ણ આજે બેઠક યોજવાની છે, જેમાં 3 મુખ્ય માંગણીઓ પર સરકાર નિશાન પર પરેશ ગોસ્વામીનો ટેલિફોનિક ખુલાસો થશે, જે આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। જેમાં જૂનાગઢમાં માંગણીઓ પર સરકાર નિશાન પર બનશે, જેમાં ખેડૂતોની મહત્વપૂર્ણ આજે બેઠક યોજવામાં આવવાની છે। અલ્ટિમેટમ પૂર્ણ થતા ખેડૂત આંદોલનનો નવો ચરણ કરવામાં આવ્યો છે, જે જૂનાગઢમાં ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક આજે મળવાની છે, જેમાં 3 મુખ્ય માંગણીઓ પર સરકાર નિશાન પર પરેશ ગોસ્વામી ટેલિફોનિકનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે।